વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આજે 9મા ચેપ્ટરની અંદર આપણે નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો જોવાના છે, બરાબર? તો શરૂઆત કરીએ નિયંત્રિત સંવર્ધન પ્રયોગો। તો નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો એ કૃત્રિમ વીર્યસેચન અને મોયેટ દ્વારા કરવામાં આવે છે। अलग अलग आ पद्धतिओ छे। कृत्रिम वीर्यसेचन जेने आपणे कृत्रिम वीर्यदान कहीए छीए अने बीजुं छे मोयेट मल्टीपल ओव्युलेशन एम्ब्रियो ट्रांसफर टेक्नोलॉजी कहेवामां आवे छे। आ बराबर छे। अलग अलग पद्धतिओ छे जेना द्वारा आ कृत्रिम वीर्यसेचन अने मोयेट द्वारा संवर्धनना प्रयोगो छे। संवर्धको एटले के ब्रीडर्स जे वैज्ञानिको छे, बराबर, एना द्वारा थता होय छे। आर्टिफिशियल इंसेमिनेशन छे, जेने टूंकमां एआई कहेवामां आवे छे। तो एआई आर्टिफिशियल इंसेमिनेशन एटले शुं? तो के संकरण माटे पसंद करेला नरनुं वीर्य पसंद करेला मादाना प्रजनन मार्गमां ब्रीडर एटले संवर्धक द्वारा दाखल करवामां आवे छे। मानो के कृत्रिम रीते बीजदान करवुं छे, वीर्यदान करवुं छे, वीर्यसेचन करवानुं छे, तो संकरण माटेना प्रयोगोमां पसंद करेला नरनुं एटले के योग्य लक्षणोवाळो नर एनुं वीर्य, बराबर छे, पसंद करेला मादाना प्रजनन मार्गनी अंदर दाखल करवामां आवे छे। कोना द्वारा? तो के ब्रीडर एटले संवर्धको, जे वैज्ञानिको संवर्धनना प्रयोगो करता होय छे ते। वीर्यनो उपयोग तरत ज के थीजवीने पछी करवामां आवे छे, बराबर? तरत ज उपयोग पण थई शके अने एने नीचा तापमाने थीजवीने, बराबर छे, पछीथी पण उपयोग करवामां आवे छे। एटले कृत्रिम रीते नर प्राणीने उत्तेजित करवामां आवे छे, एना वीर्यने कलेक्शन करवामां आवे अने पातળી નળીની અંદર, ટ્યુબની અંદર એ વીર્ય છે એને પ્રવાહી નાઇટ્રોજનમાં, बराबर છે, -196 ડિગ્રી તાપમાને સંગ્રહી રાખવામાં આવે છે, બરાબર? અને એને પછી યોગ્ય સ્થળે મોકલવામાં આવે છે અને પછીથી ગમે ત્યારે એનો ઉપયોગ છે ઈ થઈ શકે છે। એટલે વીર્યનો ઉપયોગ તરત જ થઈ શકે અથવા તો પછીથી પણ થાય છે। તે વીર્યને થીજવેલા સ્વરૂપે માદાને જ્યાં રાખવામાં આવેલ હોય ત્યાં સ્થાનાંતરિત કરી અને લઈ જઈ શકાય છે। મતલબ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી, બીજા રાજ્ય સુધી કે બીજા દેશ સુધી પણ એને લઈ જઈ શકાય છે અને આ રીતે ઈચ્છનીય સમાગમ કરાવી શકાય છે। એટલે કે એ વીર્યનો ઉપયોગ છે ઇચ્છિત માદાના પ્રજનન તંત્રમાં દાખલ કરવામાં આવે છે, એટલે કે ઈચ્છનીય સમાગમ કરાવી શકાય છે। आ कृत्रिम वीर्यसेचन द्वारा सामान्य समागमथी उत्पन्न थती समस्याओ छे निवारी शकाय छे। એટલે કે સામાન્ય સમાગમની ક્રિયામાં જે કેટલીક સમસ્યાઓ આવતી હોય છે એ સમસ્યાઓ કૃત્રિમ વીર્યસેચનમાં આવતી નથી। હવે મોયેટ પદ્ધતિ શું છે? મોયેટ જેનું આખું નામ છે मल्टीपल ओव्युलेशन एम्ब्रियो ट्रांसफर टेक्नोलॉजी। भ्रूणने स्थलांतरण करवानी बात छे अहींया। तो शुं छे जोईए? एआई मतलब आर्टिफिशियल इंसेमिनेशंस, आपणे जेने कृत्रिम रीते जे वीर्यसेचननी वात करी ते। एआई करवा छतां पण घणी वखत पुख्त मादा अने नर वच्चे કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય છે, બરાબર છે? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કર્યું હોય, કૃત્રિમ વીર્યસેચન કરવામાં આવે છે, બરાબર? તો એ સમયે પુખ્ત માદા કે નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય છે, બરાબર છે? સફળ થાય પણ ખરું અને ન પણ થાય છે। તેથી એ સમયે શું કરવું જોઈએ? तो के संकर जातोना सफल उत्पादन माटे मोयेट पद्धति अपनावी पड़े छे। मोयेट अपनाववामां आवे छे जेना द्वारा गौ पशु सुधारणा करी शकाय छे। गौ पशु सुधारणा एटले सारी जातनी ओलादो छे, सारी जातना पशुओ छे ए उत्पन्न करावी शकाय छे।
હવે હકીકતે આ મોયેટ પદ્ધતિ છે શું, એમાં શું કરવામાં આવે છે તો વિગતવાર જોઈએ. આ પદ્ધતિમાં ગાયને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે. એટલે કે જે પ્રાણી ઉપર, ગાય તો અહીંયા ઉદાહરણ લીધું છે, બાકી ગાય સિવાયના અન્ય પ્રાણીઓ છે, ઘેટા, સસલા, ભેંસ, ઘોડા વગેરે માટે પણ આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. ઢોર માટેની આ પદ્ધતિ છે. તો સૌથી પહેલા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના ઇન્જેક્શનો, અંતઃસ્ત્રાવના ઇન્જેક્શનો છે એ ગાયને આપવામાં આવે છે, જેથી અંડપુટિકાઓનું પરિપક્વન પ્રેરાય છે. હવે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે FSH, એ માદામાં અંડપુટિકા વિકાસ કરાવે છે અને વધુ અંડકોષો ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એક અંડકોષ ઉત્પન્ન થતો હોય, બરાબર, પણ આ FSH નું અંતઃસ્ત્રાવના ઇન્જેક્શનો જો ગાયને આપવામાં આવે તો એક કરતા વધારે, બરાબર, અંડકોષો ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે દરેક અંડચક્રમાં ઉત્પન્ન થતા એક અંડકોષના સ્થાને 6 થી 8 અંડકોષો એક સાથે ઉત્પન્ન થાય. સામાન્ય રીતે આ જ્યારે પદ્ધતિ નથી અપનાવાતી, FSH ના ઇન્જેક્શનો નથી આપવામાં આવતા, તો સામાન્ય રીતે, બરાબર છે, અંડચક્રમાં એક જ અંડકોષ ઉત્પન્ન થતો હોય. પણ આ સારવાર આપવામાં આવે, બરાબર છે, FSH અંતઃસ્ત્રાવની, એટલે 6 થી 8 અંડકોષો ઉત્પન્ન થાય છે. બરાબર. આ ગાયનું સર્વશ્રેષ્ઠ, હવે શું કરવામાં આવે છે, ઇન્જેક્શન આપી દીધું, અંડપુટિકા પ્રેરાશે, 6 થી 8 જેટલા અંડકોષો ઉત્પન્ન થશે, બરાબર. હવે આ ગાયનું સર્વશ્રેષ્ઠ આંખલા સાથે સમાગમ કરાવાય છે, અથવા તો કૃત્રિમ વીર્યસેચન દ્વારા આંખલાનું વીર્ય ગાયના પ્રજનન માર્ગમાં દાખલ કરવામાં આવે છે, બરાબર. કુદરતી રીતે, એટલે કે કાં તો આંખલા સાથે સીધું એ ગાયનું સમાગમની ક્રિયા કરાવાય, અથવા તો કૃત્રિમ વીર્યસેચનની ક્રિયા દ્વારા આંખલાનું વીર્ય છે ગાયના પ્રજનન તંત્રમાં દાખલ કરવામાં આવે છે. એટલે થાય શું, બરાબર, કે જેટલા અંડકોષો છે, બરાબર, એ અંડકોષો છે એ શુક્રકોષ દ્વારા ફલન થશે. જેટલા અંડકોષો બન્યા હશે એટલા ફલિતાંડ બનશે, યુગ્મનદ બનશે, એમાંથી એટલા ગર્ભ છે એ બનવાની શરૂઆત થઈ જશે. હવે 8 થી 32 કોષો વાળા ભ્રૂણને, હવે માનો કે 6 કે 8 જેટલા ગર્ભ બન્યા છે, બરાબર છે, 6 અંડકોષ ઉત્પન્ન થયા હશે દાખલા તરીકે, બરાબર, તો એ 6 અંડકોષોનું ફલન થાય, 6 યુગ્મનસ બનશે અને એમાંથી 6 ભ્રૂણ બનશે, બરાબર. હવે આ ભ્રૂણ યુગ્મનસ બને ત્યારે એક કોષીય હોય, પછી દ્વિકોષીય અવસ્થા આવે, પછી ધીમે ધીમે આવી ભ્રૂણની 4 કોષીય અવસ્થા આવે, પછી 8 કોષીય અવસ્થા આવે, 16 કોષીય અવસ્થા આવે, 32 કોષો, એમ દ્વિગુણન થયા કરે, ગર્ભ છે એ મોટો મોટો થયા કરે છે. હવે 8 થી 32 કોષવાળા ભ્રૂણને આ જ્યારે યુગ્મનસ છે એનું વિભાજન થાય અને 8 થી 32, 8 હોય, 16 હોય કે 32 કોષ વાળો અવસ્થા હોય, એને ગાયના શરીરમાંથી મેળવી, એટલે કે ગાયના શરીરમાંથી કાઢી તેને સરોગેટ માતા એટલે કે ભાડુતી માતા માં સ્થળાંતરિત કરવામાં આવે છે. એટલે કે બીજી જે તંદુરસ્ત ગાય હોય એના ગર્ભાશયની અંદર આ જે ભ્રૂણ છે એને કાઢી અને સીધું એ બીજી ગાયના ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે છે. હવે વાસ્તવિક રીતે જે ગાયમાં આ ગર્ભનું સ્થાપન થયું નથી, અંડકોષ કે ગાયનો, બરાબર છે, પણ માત્ર જે બીજો ગર્ભ છે એ ગાયના ગર્ભાશયમાં તબદીલ કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર. અને ઘણા બધા છે અહીંયા ગર્ભ ઉત્પન્ન કરાવવામાં આવ્યા છે, 6 થી 8 જેટલા. તો આ 8 થી 32 કોષીય અવસ્થા વાળો જે ગર્ભ છે એને ગાયમાંથી કાઢી અને બીજી ગાય, બરાબર, કે જેનું ગર્ભાશય માત્ર એ બાળક છે વિકાસ પામવાનું છે, બચ્ચું એના વિકાસ માટે જ કાર્ય કરવાનું છે, એટલે એને સરોગેટ મધર અથવા તો ભાડુતી માતા, ગુજરાતીમાં ભાડુતી માતા કહેવામાં આવે છે, એમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. આ ગાય ફરી સુપર ઓવ્યુલેશન માટે પ્રાપ્ત થાય છે. હવે માની લો કે આવા 6 અલગ અલગ ગર્ભ ઉત્પન્ન થયા, તો અલગ અલગ 6 ગાયના ભ્રૂણની ગાયના ગર્ભાશયની અંદર આ તબદીલ કરવામાં આવે છે. અને જે ગાયના શરીરની અંદર આ જે અંડકોષો ઉત્પન્ન થયા હતા એમાંથી ગર્ભ બની ગયો, એ ગર્ભ બધા કાઢી અને બીજા પ્રાણીઓના શરીરમાં દાખલ કરી દીધા.
તો હવે આ ગાય છે ફરીથી સુપર ઓવ્યુલેશન માટે. સુપર ઓવ્યુલેશન મતલબ કે એક કરતા વધુ અંડકોષો ઉત્પન્ન કરવાની ક્રિયા છે એના માટે તૈયાર થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ એટલે કે મોયેટ પદ્ધતિનો ઉપયોગ ઢોર ઢાંકર, ઘેટા, સસલા, ભેંસ, ઘોડા વગેરે માટે કરાઈ ચૂક્યો છે. આ બધા જ પ્રાણીઓ માટે. ટૂંકમાં ઢોર ઢાંકર, બરાબર છે. નીટની અંદર એક વખત આ સવાલ પૂછાઈ ગયો કે ભાઈ મોયેટ પદ્ધતિ છે કયા પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે, બરાબર. તો એમાં રાઈટ ઓપ્શન હતો ઢોર ઢાંખર, બરાબર છે. એટલે ગાય, ભેંસ, ઘેટા, બકરા આ બધા ઢોર ઢાંખર પ્રાણીઓ છે કહેવામાં આવે છે, બરાબર. એના માટે આ પદ્ધતિ વપરાય છે. માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તાવાળું માંસ. ઉચ્ચ ગુણવત્તાવાળું માંસ કોને કહેવાય કે જેમાં મેદનું પ્રમાણ ઓછું હોય એવું માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે, જેથી કરીને ટૂંક સમયમાં ટોળાનું કદ એટલે કે સંખ્યા વધે છે, બરાબર. એક સાથે મલ્ટીપલ ઓવ્યુલેશનની ક્રિયા થાય, બરાબર. અલગ અલગ પ્રાણીઓમાં જેટલા ગર્ભ છે એ વિકાસ પામતા હોય એટલા છે નવા બચ્ચા જન્મે અને આખરે ટૂંક સમયની અંદર ટોળાનું કદ વધે છે, મતલબ કે સંખ્યા પ્રાણીઓની વધે છે. તો મિત્રો આ વાત કરીએ આપણે નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિરિયસેચન દ્વારા કૃત્રિમ રીતે અને મોયેટ પદ્ધતિ મતલબ મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી દ્વારા. ઓકે, ચાલો ત્યાર પછીનો સવાલ છે મિત્રો મધમાખી ઉછેર, એપીકલ્ચર. બહુ સામાન્ય સહેલો સવાલ છે. એપીકલ્ચર એટલે મધમાખી ઉછેર. તો મધમાખી ઉછેર કોને કહેવાય? તો કે મધમાખી ઉછેર એટલે મધ ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત કરવી, બરાબર છે. તે પ્રાચીન કાળથી ચાલતો આવતો એક કુટીર ઉદ્યોગ છે. તો શું કહે છે કે મધમાખી ઉછેર એટલે શું? તો કે મધના ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત કરવાની, ઉછેરવાના, મધપૂડાને ઉછેરવાના. એમાં મધમાખીઓ છે વિકાસ પામે છે, બરાબર, અને મધનું ઉત્પાદન થાય છે. પ્રાચીન કાળથી ચાલતો આવતો એક કુટીર ઉદ્યોગ છે. કુટીર ઉદ્યોગ માના લઘુ ઉદ્યોગ, બરાબર. જે ગ્રામ્ય વિસ્તારની અંદર પછાત વિસ્તાર હોય, જંગલો હોય છે, એની અંદર જે ઝૂંપડાઓની અંદર રહેતા જે આદિવાસી લોકો કે જે, બરાબર, જેને કોઈ એજ્યુકેશન નથી, જેની પાસે કોઈ બીજો કોઈ વ્યવસાય ધંધો નથી, તો એ લોકો છે એ જંગલની અંદર જે મધપૂડાઓ થાય છે એ મધપૂડામાંથી મધને ઉછેરે છે અને એ મધ એકઠું કરી અને આસપાસના શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં વેચી આવે અને એમાંથી જે પૈસા મળે છે અને એમાંથી એ પોતાનું જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે આ કુટીર ઉદ્યોગ અથવા લઘુ ઉદ્યોગ તરીકે પ્રચલિત છે. પરંતુ હાલના સમયની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ કે ભાઈ મોટા પાયે પણ મધની માંગ છે આજકાલ વધતી જાય છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર ઔષધ તરીકે મધનું આગવું મહત્વ છે, એટલે એનો મોટા પાયે પણ ઉછેર કરવાની જરૂરિયાત પડી છે. તો વાત કરીએ વિગતવાર. મધ એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો ખોરાક છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રની અંદર મધ છે અને ઉત્તમ ખોરાક પણ ગણવામાં આવે છે. આયુર્વેદ તરીકે દવા તો છે, કફ નાશક પ્રકૃતિ ધરાવે છે, પણ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો ખોરાક પણ છે, બરાબર. એટલે તમને ખ્યાલ હશે જૂના સમયના લોકો, આપણા જ દાદાઓ છે, પરદાદા છે, એ લોકો સવારમાં નાસ્તાની અંદર, બરાબર છે, મધનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, એટલે પૌષ્ટિક મૂલ્ય ધરાવે છે, બરાબર. તેમજ ઔષધોની દેશી પ્રણાલી એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવેલો છે. મધમાખીઓ મધ ઉપરાંત મીણ, મધ આપે, બીજું શું આપે? મીણ આપે, જેને માખીનું મીણ, અંગ્રેજીમાં એને બીજ વેક્સ કહેવામાં આવે છે, એ ઉત્પન્ન કરે છે. તો મધમાખીની પેદાશ, મધમાખીઓ મધપૂડાની આ ઉદ્યોગ છે, એની પેદાશ શું છે? મધ ઉપરાંત મીણ.
જેને માખીનું મીણ કહેવામાં આવે છે અથવા બીજ વેક્સ કહેવામાં આવે છે એ ઉત્પન્ન કરે છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. કોણ? મીણની વાત છે. જેમ કે સૌંદર્ય પ્રસાધનો. બરાબર, સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે મીણનો ઉપયોગ થાય છે મિત્રો. સ્ત્રીઓ જે હોઠ ઉપર લગાવવાની જે લિપસ્ટિક લગાવે છે મિત્રો, એ બનાવટ માટે મીણ વપરાય છે. બરાબર, અને વિવિધ પ્રકારના પોલિશમાં, વિવિધ પ્રકારના જે પોલિશ આવે છે શૂઝ માટેના, બરાબર, તો એ પોલિશ બનાવવા માટે પણ બીજ વેક્સ એટલે કે માખીનું મીણ વપરાય છે. બરાબર, કેટલાય રંગ બનાવવા માટે, રંગકો બનાવવા માટે પેપર છે, બરાબર, કાર્બન પેપર, એ બનાવવા માટે પણ મીણનો ઉપયોગ થાય છે. મધની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેરને મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે. મિત્રો અત્યારે મધનો ઉપયોગ બહુ થાય છે ખોરાક તરીકે, દવા તરીકે, બરાબર, એટલે સમગ્ર વિશ્વમાં એની માંગ છે એ વધી છે. એટલે મધમાખી ઉછેરને મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે. બાકી વાસ્તવિક તો આ કુટીર ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, પણ જરૂરિયાતને કારણે એનું વધુ ઉત્પાદન કરવા માટે, બરાબર છે, મોટા પાયે ઉછેરની જરૂર પડી છે. આ વ્યવસાય મોટા પાયે હોય કે નાના પાયે, પણ એક આવકનું સાધન બની ગયું છે. ચાલો નાનો ઉદ્યોગ હોય કે મોટો ઉદ્યોગ હોય, પણ એ એક આવકનું સાધન તો બની ગયું છે. પછી લીધું છે સ્થાન. ચાલો હવે આ મધમાખી ઉછેર છે ક્યાં થઈ શકે? બરાબર, તો મિત્રો જાણો છો કે ભાઈ જંગલી ઝાડીઓ હોય, ફળના બગીચાઓ હોય, અને ખેતરમાં વાવેલા જે પાક હોય, જ્યાં વનસ્પતિ હોય, પુષ્પો હોય, બરાબર છે, ત્યાં જ મધમાખીઓ રહી શકે છે. મતલબ કે ત્યાં જ મધપુડા છે બની શકે. સ્વાભાવિક છે, ખુલ્લા પ્રદેશમાં કે રણ પ્રદેશમાં તો મધપુડા હોઈ ન શકે. બરાબર, તો જંગલી ઝાડીઓ, ફળના બગીચાઓ અને ખેતરમાં વાવેલા પાક હોય છે, તો એ સમયે ત્યાં મધપુડાને ઉછેરવામાં આવે છે. જાતિઓ, બરાબર, મધમાખીની જે કેટલીક જાતિઓ છે એમાં એપિસ ઇન્ડિકા છે, એપિસ મેલિફેરા છે, એપિસ ડોર્સેટા અને એપિસ ફ્લોરિયા. આ બધી અલગ અલગ જાતની જે મધમાખીઓ છે, એપિસ ઇન્ડિકા, એપિસ મેલિફેરા, એપિસ ડોર્સેટા અને એપિસ ફ્લોરિયા. મધપુડાને ઘરના આંગણામાં પણ ઉછેરવામાં આવે છે, વરંડામાં કે છત પર પણ ઉછેરી શકાય છે. બરાબર છે, ઘણી વખત તમે જોયું હોય ગ્રામ્ય વિસ્તારની અંદર એવી જગ્યા હોય, વનસ્પતિ વગેરે આસપાસના વિસ્તારમાં હોય, બરાબર, તો ઘરના આંગણામાં પણ મધપુડાઓ જોવા મળે છે, અથવા તેને ઉછેરવામાં પણ આવે છે. વરંડામાં કે છત ઉપર પણ ઉછેરી શકાય છે. મધમાખી ઉછેરમાં શ્રમિક કાર્ય હોતું નથી. મતલબ કે મધમાખી ઉછેર કરવા માટે બહુ શ્રમિક એટલે કે બહુ મહેનત વાળું કામ, સખત પરિશ્રમ વાળું, બરાબર છે, કામ જરૂરિયાત નથી. હવે સફળ મધમાખી ઉછેર માટેના આવશ્યક અથવા તો અગત્યના મુદ્દા છે. સફળ મધમાખી ઉછેર માટે અગત્યના મુદ્દા. જો મધમાખીનો ઉછેર સફળતાપૂર્વક કરવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, એવું કંઈક કે છે આ પ્રશ્ન. આ જ ટોપિકની અંદર કન્ટિન્યુઅસ છે. તો એમાં 4-5 બાબતો છે. પહેલું છે મધમાખીનો સ્વભાવ અને આદતો, મતલબ પ્રકૃતિનું જ્ઞાન, કે ભાઈ મધમાખીઓ કયા પ્રકારની છે, કયા પ્રકારની મધમાખીઓ છે, કેવા પુષ્પની મુલાકાત લે છે, બરાબર છે, કયા સમયે એની વસ્તી છે ઓછી વધતી હોય છે, એની આદતો, ટેવ શું છે, કેવી રીતે, આ બધું પ્રકૃતિનું જ્ઞાન છે. એ પણ મધમાખી ઉછેર માટે એક અગત્યની બાબત છે. બીજો પોઈન્ટ છે મધપુડાને રાખવા માટે યોગ્ય સ્થળોની પસંદગી. કે ભાઈ મધપુડા છે ત્યારે તો કૃત્રિમ રીતે લાકડાના બોક્સમાંથી એવા મધપુડા છે એ બનાવવામાં આવે છે, છિદ્રોવાળા, કે જેથી કરીને મધમાખીઓની અંદર દાખલ થઈ શકે અને મધપુડો છે બનાવી શકે. બરાબર છે, એવા બોક્સ છે અત્યારે બનાવવામાં આવે છે. તો એ કયા સ્થાને રાખવાનું, કયા સ્થાને મધમાખી ઉછેર કરી શકાય, એ સ્થાનની પસંદગી. બરાબર, જંગલની અંદર યોગ્ય વૃક્ષો હોય, વનસ્પતિઓ હોય છે, સપુષ્પી વનસ્પતિઓ ખાસ કરીને અલગ અલગ ઋતુઓમાં હોય છે, તો કઈ જગ્યાએ
એ સ્થળની પસંદગી એ પણ એક અગત્યની બાબત છે. ત્રીજો પોઈન્ટ છે મધમાખીના ઝુંડને પકડવું. બરાબર છે, ઝુંડ ટોળું પકડવું અને તેમને મધપુડામાં ઉછેરવું. મધપુડાની અંદર ઉછેરવામાં આવે છે એ પણ આવડત જ્ઞાન હોવું જરૂરી છે. ભિન્ન ઋતુઓમાં મધપુડાનું વ્યવસ્થાપન. મિત્રો અલગ અલગ ઋતુઓ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો દરેક ઋતુની અંદર અલગ અલગ પ્રકારના પાક હોય છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ઉગી નીકળે છે. બરાબર, ખેતર કે બગીચો હોય તો એમાં શિયાળુ પાક અલગ હોય, ઉનાળુ પાક અલગ હોય, ચોમાસાની સિઝનના પાક અલગ અલગ હોય. અલગ અલગ વનસ્પતિના પુષ્પો છે એ 12 મહિના હોય જ એવું જરૂરી નથી. અમુક શિયાળાની અંદર જે પુષ્પો ઉત્પન્ન થતા હોય તો એ પુષ્પનો મધુરસ છે એ સિઝનમાં એકઠો થતો હોય છે. ચોમાસાની ઋતુમાં અમુક પુષ્પો છે ધારણ થતા હોય છે, પાક વવાતા હોય છે. બરોબર, તો એ સમયે એવા પ્રકારના મધ છે. તો દરેક અલગ અલગ ઋતુઓની અંદર એને અનુકૂળ જગ્યા, સ્થાન, ફેરફાર રાખવાની જગ્યા વગેરે, તો એ પ્રકારનું પણ વ્યવસ્થાપન છે એ અગત્યનું છે. પછી મધ અને માખીના મીણને જાળવવું અને એકત્રિત કરવું. બરાબર છે, ઉત્પાદિત જે મીણ છે, મધ છે, એને કઈ રીતે જાળવી રાખવામાં આવે છે, કઈ રીતે એકત્રિત કરવામાં આવે છે, એ પણ અગત્યની બાબત છે. પછી છે સૂર્યમુખી, સફરજન, રાઈ અને નાશપતી જેવી વનસ્પતિમાં મધમાખીઓ છે એ પરાગવાહકો છે. તો તમે જાણો છો મિત્રો, આપણે ભણી ગયા છીએ કે કેટલાય પ્રકારની અલગ અલગ વનસ્પતિઓમાં પરાગવાહકો તરીકે કેટલાકમાં પાણી દ્વારા થાય, પવન દ્વારા થાય, કીટકો દ્વારા થાય, અન્ય પ્રાણીઓ દ્વારા પણ થાય છે. અને એ કીટકોની અંદર મુખ્ય પરાગવાહકો છે મિત્રો મધમાખી છે. બરાબર, મધમાખી છે એ અલગ અલગ પુષ્પોની મુલાકાત લે છે મધુરસને ભેગું કરવા માટે. તો મધનો કનેક્શન થાય જ છે, પોતાને ખોરાક મળે છે અને સાથે સાથે પરાગનયનની પણ ક્રિયા થાય છે. તો મુખ્ય પરાગવાહકો તરીકેનું કાર્ય છે મધમાખી થાય છે, મધમાખી દ્વારા થાય છે. પાક પર પુષ્પોદ્ભવ સમય દરમિયાન જો મધપુડાને ખેતરમાં રાખવામાં આવે તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે. મિત્રો સીધી વાત છે, કોઈ ખેતર કે બગીચાની અંદર માનો કે પાક કોઈ વનસ્પતિનો વાવેલો છે, તો એમાં પુષ્પ ઉદ્ભવના સમયે જો ત્યાં મધપુડાને ખેતરની અંદર રાખવામાં આવે તો પરાગનયનની ક્રિયા વધી જાય છે. એ સમયે મધમાખીઓની સંખ્યા વધે છે. મધમાખીઓ મધુરસને એકઠું કરવા માટે પુષ્પોની મુલાકાત લે છે, એક પુષ્પથી બીજા પુષ્પ, તો પરાગનયનના ચાન્સ વધી જાય છે. હા, એટલે પરાગનયનની ક્ષમતા વધી જાય છે. તેથી પાક અને મધ બંનેના ઉત્પાદનમાં લાભ થાય છે. પરાગનયનની ક્રિયા થાય એટલે બીજને ફળ પણ સારા ઉત્પન્ન થાય અને વધતા મધમાખી છે મધનું કનેક્શન પણ વધારે કરે છે. એટલે પાક અને મધ બંનેના ઉત્પાદનમાં ફાયદો થાય છે. બરાબર, તો મિત્રો આ થઈ ગઈ વાત મધમાખી ઉછેરને એપીકલ્ચર કહેવામાં આવે છે. અચ્છા, ઓમ શાંતિ.